અમૃતસરના સહોવાલ ગામમાં બીએસએફ અને પંજાબ પોલીસ દ્વારા 4.5 કિલોગ્રામ આરડીએક્સ, 5 હેન્ડ ગ્રેનેડ, 5 પિસ્તોલ અને અન્ય વિસ્ફોટક સામગ્રી જપ્ત કરાઈ. અમૃતસરના સહોવાલ ગામમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને પંજાબ પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ વિસ્ફોટક સામગ્રીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સામગ્રી એક ખેતરમાંથી મળી આવી હતી, જે પાકિસ્તાન તરફથી ડ્રોન દ્વારા ભારતની સરહદમાં મોકલવામાં આવી હતી. જપ્ત કરેલી સામગ્રીમાં 4.5 કિલોગ્રામ આરડીએક્સ, 5 હેન્ડ ગ્રેનેડ, 5 પિસ્તોલ, 8 મેગેઝીન, 2 બેટરી ચાર્જર, 2 રિમોટ કંટ્રોલ અને 220 રાઉન્ડ્સની ગોળીનો સમાવેશ થાય છે. આ વિસ્ફોટક સામગ્રી અને હથિયારો આઈએસઆઈ સમર્થિત આતંકવાદી નેટવર્ક દ્વારા ભારતની અંદર હિંસા ફેલાવવાનો પ્રયાસ હોવાનું અનુમાન છે. બીએસએફ અને પંજાબ પોલીસની સંયુક્ત ટીમે ચોકસાઈથી માહિતી મેળવ્યા બાદ આ શોધી કાઢી હતી. આ વિસ્ફોટક સામગ્રી અને હથિયારો પાકિસ્તાન તરફથી ડ્રોન દ્વારા ભારતની સરહદમાં મોકલવામાં આવ્યા હોવાનું અનુમાન છે. આ પ્રકારની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળો દ્વારા સતત ચુસ્ત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ જથ્થો આઈએસઆઈ સમર્થિત આતંકવાદી નેટવર્ક દ્વારા ભારતની અંદર હિંસા ફેલાવવાનો પ્રયાસ હોવાનું સંકેત આપે છે. બીએસએફ અને પંજાબ પોલીસની સંયુક્ત કામગીરીને કારણે આ નકામી બનાવવામાં આવી છે, જે પાકિસ્તાન આધારિત ક્રોસ બોર્ડર સ્મગલિંગ સિન્ડિકેટ સામે મોટી સફળતા છે. આ ઘટના ભારતની આંતરિક સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ ચેતવણી છે. સુરક્ષા દળો દ્વારા આ પ્રકારની કાર્યવાહીથી અસામાજિક તત્વો વચ્ચે ભયનો માહોલ સર્જાયો છે અને ભવિષ્યમાં આવા પ્રયાસો અટકાવવા માટે તંત્ર વધુ સક્રિય બન્યું છે.